નમસ્કાર ફ્રેન્ડ્સ, પ્રમુખ હરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે નર્મદા પરિક્રમા કરવા માટે। નર્મદા પરિક્રમાની શરૂઆત તિલકવાડા ગામથી કરેલ છે। એનું આ પહેલું મંદિર કે જ્યાંથી પરિક્રમાની શરૂઆત થાય છે। શ્રી ચંદ્રેશ્વર નર્મદેશ મહાદેવ આ મંદિર છે। પ્રભુના દર્શન સરસ મજાના થઈ રહ્યા છે। આ નર્મદા મહિમા, નર્મદા માતાનો ઉત્તર વાહિની પરિક્રમાનો મહિમા બતાવવામાં આવેલ છે। ઉત્તર વાહિની પરિક્રમાનો નકશો આ રીતે કંઈક દેખાડવામાં આવેલો છે। પરિક્રમાની અંદર યાત્રીઓ, શ્રદ્ધાળુઓ, નર્મદા માના ભક્તો પરિક્રમાની શરૂઆત કરેલ છે। આ રીતે સાંજના સમયે મૈયાના, નર્મદા મૈયાના ભાવિ ભક્તો આનંદપૂર્વક પરિક્રમાનો આનંદ લે છે। સરસ મજાનો સાંજનો સમય છે। ઠંડો પવન આવી રહ્યો છે। નર્મદે હરના નાદ વાગી રહ્યા છે। સરસ મજાનું લાઇટિંગ પણ જોવા મળે છે। મણિકેશ્વર મંદિર તિલકવાડાથી જ્યારે પરિક્રમા સ્ટાર્ટ કરી તો મણિકેશ્વર મંદિર દર્શન કરવા બહુ જરૂરી। હા હા, પ્રવેશ દ્વાર છે મણિકેશ્વર મહાદેવ મંદિર। અહીં આગળ નિઃશુલ્ક અનંતર સેવાનું કાર્ય ચાલુ જ હોય છે। માં નર્મદાની અંદર હંમેશના માટે નિરંતર શિવજીની આરાધનાનો પર્વ। માં નર્મદેને વરદાન છે શિવજીનું શિવલિંગ સ્વરૂપ થોડી થોડી જગ્યાએ દર્શન થાય છે। અરે નીકળી જા ધીમે રહીને। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે તુ સર્વદા। ગમ ગણપતય નમો નમઃ। ભગવાન ગણેશજીનું સંકટનાથ સ્તોત્ર। મિત્રો, આ મણિકર મંદિર મહાતીર્થનું સ્કંદ પુરાણ પ્રમાણેનું મહત્વ બતાવવામાં આવેલું છે। ભાવિ ભક્તોના ટોળાઓ સદૈવ આનંદ અને ઉલ્લાસથી માં નર્મદાની પરિક્રમાનો અનેરો આનંદ લઈ રહ્યા છે।
નર્મદે હરના નાદ ગુંજી રહ્યા છે. નર્મદા પરિક્રમા દરમિયાન આ રીતનું વિશ્રામ ઘાટ પણ આવે છે. ઘણા આનંદની વસ્તુ છે. પાણીની શુક્લ સેવા, મા નર્મદા પરિક્રમા વાસીઓની ઘણી સેવાઓ કરવામાં આવે છે. સરસ મજાના ભજન સંધ્યાનું પણ આયોજન. મા નર્મદે હર, નર્મદે હર. આહા, સરસ મજાનું નર્મદા પરિક્રમાનું મહત્વ. મા નર્મદા મોક્ષ વાહિની, ઉત્તર વાહિની પરિક્રમાનું મહત્વ આપ જોઈ રહ્યા છો. નર્મદા કિનારા રહેવાનું અને મૃત્યુનું પણ મહત્વ હિન્દુ શાસ્ત્રની અંદર બતાવેલું છે. નર્મદા કિનારે રહેવું અને મૃત્યુનું મહત્વ. જમાનાની અંદર આ રીતે, પહેલાંના જમાનાની અંદર આ રીતે આપણે સરસ મજાના ફ્રીજની અંદર પાણી પીતા હતા. પરિક્રમાની અંદર આ રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે પણ ટ્રાફિક પોલીસના સેનાધીઓ સરસ મજાની સેવા કરે છે. ઉત્તર વાહિની પરિક્રમાની અંદર ભાવિ ભક્તો સાંજના સમયે પણ આ રીતે પર્યટન કરી રહ્યા છે. માં નર્મદે હરનો નાદ ગુંજી રહ્યો છે. આ રીતનું પરિક્રમા રૂટ અંદર બતાવવામાં આવેલો છે. હાલ આપણે કપિલેશ્વર મહાદેવ મંદિર તરફ જઈ રહ્યા છે. પરિક્રમાની અંદર કપિલેશ્વર મહાદેવનું ઘણું મહત્વ બતાવેલું છે. શ્રી કપિલેશ્વર મહાદેવ મંદિર. આ જોઈ રહ્યા છો તમે કપિલેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જે શુભ અક્ષરની અંદર કંડારેલો છે. હવે આપણે કપિલેશ્વર મહાદેવના દર્શન કરીશું. અત્યારે સમય થયો છે બરોબર 1:15. મા નર્મદાના પરમ પવિત્ર ભક્તો રાતના 1 વાગે પણ મંદિરની અંદર સરસ રીતે આનંદ અને ઉલ્લાસથી શ્રી કપિલેશ્વર દાદાના ઓમ ત્રંબકમ ગજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરુવારમ શ્રી કપિલેશ્વર મહાદેવાય નમઃ. શ્રી કપિલેશ્વર મહાદેવાય નમઃ. ओम श्री महादेवाय नमः. मनोजवम मार्गदुर्लभम જીના આશ્રમના અખાડાની પરંપરાગત ગાદીની આ જગ્યા સરસ મજાનું અહીં આગળ ડેવલપિંગ પણ ચાલુ છે ભક્તોને સુવા માટે. કપિલેશ્વર દાદાના દર્શન કરી સરસ મજાની ચા અને નાસ્તાનું આયોજન હતું એ પતાવી હવે
બધા યાત્રાળુઓ આ રીતે નદીના ઘાટે જવા માટે 1 બાય 1 નીચે ઉતરે છે. માં નર્મદાને જોઈ અને મન પ્રફુલ્લિત અને આનંદિત થઈ ગયું. માં નર્મદે હર નર્મદા મૈયા. મિત્રો, શાસ્ત્રોમાં કીધું છે કે ગંગા સ્નાનથી માણસ પવિત્ર થાય છે, પણ માં નર્મદાના નામ સ્મરણથી મનુષ્યનું કલ્યાણ શાસ્ત્રમાં વર્ણિત કરેલું છે. અને માં નર્મદાજીને વરદાન છે કે નર્મદીના ઘાટે ઘાટે શિવજી સ્વયંભૂ પ્રગટ થઈ અને દર્શન આપે. ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન ઘણા બધા શિવ મંદિરો આવે છે. એનું એક સાક્ષાત વર્ણન કરે છે. વિગતવાર આ રીતે બધા યાત્રાળુઓ સીડી ઉતરીને નીચે આવે છે. આ પથ ઉપરથી એકદમ બરોબર માં નર્મદાના જળ સાથે પરિક્રમાની શરૂઆત થાય છે. આપ જોઈ શકો છો, સરસ મજાનો ઠંડો પવન લહેરાઈ રહ્યો છે. નર્મદાની પરિક્રમાની અંદર બરોબર આપણે નદીની પાસે માં નર્મદાના ચરણારવિંદની અંદર નતમસ્તક માટે આવી પહોંચ્યા છે. પરિક્રમાના મધ્યસ્થ ભાગની અંદર જોઈએ તો હવે માં નર્મદા એકદમ નજીકથી દર્શન થઈ રહ્યા છે. સરસ એવો ઠંડો પવન આવી રહ્યો છે. ભાવિક ભક્તો માં નર્મદે હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે. હર્ષો ઉલ્લાસ સાથે સાંજના સમયે પણ એકદમ અલૌકિક અદ્ભુત સૌંદર્ય આપ વિડીયોના માધ્યમ દ્વારા નિહાળી રહ્યા છો. માં નર્મદા આ ગામનો ભૂતપૂર્વ ઘાટ છે. ઘાટ જોતા નજરે પડે છે સમય સાથે અહીંયા આગળ ગામના रोम रोम में समाया तेरा नाम रे है मेरी सांसों में तेरा ही नाम रे है मेरी सांसों में तेरा ही नाम रे जैसे चंदा में राम जैसे सूरज में राम जैसे चंदा में राम जैसे सूरज में अंबर तारों में समाया तेरा नाम रे
તો નર્મદે હર આપ જોઈ રહ્યા છો માં નર્મદા નદીના એકદમ નજદીક આવેલા નંદી ઘાટ સુધી અમે પહોંચી ચૂક્યા છે. રાતના સમયની વાત કરવામાં આવે તો રાતના 2 વાગ્યા અને 2 મિનિટ થયેલ છે. નર્મદે હરના નાદ સાથે માં નર્મદાના હજારો સંખ્યાની અંદર ભાવિ ભક્તો નાવડી માટે ઉત્તર વાહિની પરિક્રમા રામપુરાથી તિલકવાડા તરફ જવા માટે આતુરતાથી નર્મદે હરના નાદ સાથે નંદી ઘાટ ઉપર બિરાજમાન છે. આ નજારો છે મા નર્મદા નદીના નંદી ઘાટનો. નમસ્કાર નમસ્કાર ફ્રેન્ડ, આપણે નંદી ઘાટની એકદમ નજીક આવી ગયા છે. નંદી ઘાટ, નંદી, અદ્ભુત 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 નજારો. માં નર્મદા નદીના આ કિનારા ઉપર આ સર્જાયેલો અદ્ભુત નજારો, જ્યાં શિવલિંગની હરમાળ જોવા મળે છે. આ રીતે કંઈક શિવલિંગો ગોઠવેલા છે. ભાવિ ભક્તો શિવજી સાથે અદ્ભુત ભક્તિના સૌંદર્ય ચકિત ફોટા પાડતા જોવા મળે છે. શ્રી પૂજ્યપાદ રમેશભાઈ ઓઝા દ્વારા રચિત શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ થઈ રહ્યો છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની અંદર જ્યારે તમે પરિક્રમા કરવા માટે બોટમાં બેસો છો ત્યારે તેની પ્રતિ વ્યક્તિ દીઠ 50 રૂપિયા ટિકિટ હોય છે. મહત્વપૂર્ણ સૂચનાઓ અને યાદી આ રીતે જોવા મળે છે. આ રીતે ઘાટ પર પહોંચવા માટે આ રીતે બોટની નાવડીની અંદર બધા વ્યક્તિઓને બેસાડવામાં આવે છે. મા નર્મદાના તટના ઘાટ ઉપર આવી ચૂક્યા છે. મિત્રો, અમારી નાવડી આવી ચૂકી છે. હવે અમારે અંદર સફર કરવા માટે જવાનું છે. આપ જોઈ રહ્યા છો જલ્દીથી નર્મદે હરની નાવડી હાજર છે. મિત્રો,
મમ્મી પહેર્યું પહેર દીધું. દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો મા નર્મદાના પાણીની અંદર નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે નર્મદે હર નર્મદે રામપુરાના ઘર ઉપર આપણે આવી ચૂક્યા છીએ મિત્રો. આ રીતે બધા મસ્ત સરસ રીતે સેફ જર્નીથી આપણે ઉતરી ગયા છે. દર્શક મિત્રો, રામપુરા ગામ શ્રી કૃષ્ણ કનૈયાલાલ મંદિરની ઝાંખી કરવા માટે આપણે જઈ રહ્યા છે. ગામડાની મજા એટલે આ જૂના જમાનાનું પીપળું સરસ વાગતું એવું જોઈ શકો છો તમે. કેવા આનંદમય વાતાવરણ બની રહ્યું છે. પરેડું થઈ ગયું છે. સવારના 4 વાગી ગયા છે. મા નર્મદાના સ્તોત્રોનું ગાન થઈ રહ્યું છે. મામી દેવી નર્મદા. વિના મૂલ્યે શરબતનું વિતરણ ચાલુ છે. વલિયારીનું પાણી પીવડાવવામાં આવે છે. મારા નામ દ્વારિકા નથી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલશનાશાય ગોવિંદાય નમો નમઃ. ओम नमो भगवते वासुदेवाय गोविंदाय नमो नमः. वसुदेव सुतं दैवकंसचानो नवरदनं दैवकी परमानन्दं पुष्पं वन्महे जगद्गुरुं. विष्णु स्तवन शांताकारं भुजगशयनं पद्मनाथं सुरेशं विश्वाधारं गगनशयनं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं. मनोजवं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मकं वानरीक्षं ओम शरणं प्रपद्ये. રામપુરાની અંદર આવેલ રાજા હરસિદ્ધિ માતાના મંદિરે મિત્રો આપણે આવી ચૂક્યા છે. જય સૌંદર્ય.
ધનેશ્વર મહાદેવ જેવા સ્થળો ભક્તો માટે શાંત અને આરામનું કેન્દ્ર છે. આ પવિત્ર સ્થળ માત્ર એક મંદિર નથી, પરંતુ એક સમગ્ર આધ્યાત્મિક પરિસર છે. અને આજે આ પરિસરના પગલે જમીન પર બેસવાની વ્યવસ્થા રહેશે. રસોઈ એક સમયે 200 થી 250 લોકો માટે શ્રી ધનેશ્વર મહાદેવનો જય. શ્રી ધનેશ્વર મહાદેવ, શ્રી લોકેશ્વર મહાદેવનો પાઠશાળા જ્યાં 20 થી 25 વિદ્યાર્થીઓ માટે ક્લાસ નર્મદે હર. લેટ્સ મિત્રો, સવારના 5:30 થઈ ગયા છે. નર્મદા પરિક્રમાની અંદર સીતારામ આશ્રમની અંદર આપણે આવી પહોંચ્યા છે. સવારની અંદર સીતારામ આશ્રમની અંદર સંતો મહંતો ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. મંદિરના પૂજારી મહંત શ્રી સરસ એવી ભગવાનની સેવા કરી રહ્યા છે. સીતારામ આશ્રમની અંદર આવેલા શુભકાર્ય હનુમાનજી મહારાજના દર્શન થઈ રહ્યા છે. મનોજવમ મારું દુર્લભેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્વતમ વાનરીક્ષ મુખ્યમ શ્રી રામદૂતમ શ્રી હનુમાનજી મહારાજ સદૈવ સહાયત રહો. બાલાજી મહારાજ સદૈવ સહાયત રહો. ચાલો ચાલો. શુભ સવારે આપણે નર્મદાજીના દ્વિતીય ઘાટ ઉપર શયન કરી રહ્યા છે. સીતારામ આશ્રમની સીડીઓ ઉતરી રહ્યા છે અને મા નર્મદાજીના સરસ એવા મંગલમય દર્શન કરી રહ્યા છે. નર્મદે હરના નાદ સંભળી રહ્યા છે. ઉત્તર વાહિની પરિક્રમાના અંત ભાગની અંદર આપણે જવાની ખૂબ જ નિકટતાની અંદર છે. શુભ કાર્ય હનુમાનજી મંદિરના દર્શન સીતારામ આશ્રમની અંદર કર્યા. શુભ સવારની અંદર મા નર્મદા તટ ઉપર ભાગ્યના સાથે ચાલી રહ્યા છે. જીયા નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાના અંત ભાગની અંદર આનંદપૂર્વકમાં નર્મદાના દર્શન થઈ રહ્યા છે. સવારના 6 વાગ્યાના સમયની અંદર ઘણા ભાવિ ભક્તો માં નર્મદેહરના નાદ સાથે પરિક્રમાની અંતિમ ચરણ વિધિની અંદર જોડાઈ રહ્યા છે. નમામિ દેવી મા નર્મદે, નમામિ દેવી મા નર્મદે.
નાખો લીહાડો તમે દેવજન જો આઈ મેં નાખ્યું ખાવા હારું. જો જેવું નાખીએ ને એવું આપણે નમામિ દેવી નર્મદે ભજામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે. આજથી ગાય જાય ને આખું ફરીને આવે નાશે આવતા વીઆઈ જાય એટલું કેમ લાગે ગાયને આવતા મંદિર અરે તળાની પેડે પેડે હા વીઆઈ જાય નાશે આવી ગયા. હેલો ગાઈસ, ગાયને આવતા થાય પ્રમુખ હરી ચેનલના માધ્યમ દ્વારા આજ રોજ મા નર્મદા પરિક્રમા વિશે માહિતગાર કરવા માટે તમારો સાથી મિત્ર મયંક પટેલ સંપૂર્ણ પ્રયાસ કરેલ છે. આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. નમામિ દેવી નર્મદે ઉત્તર વાહિની પરિક્રમા તમે પણ અવશ્ય જજો. તમારા સગા સંબંધીને પણ લાવવા માટે જણાવશો. તો બહુ વાર